નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। કંડલામાં 2.5 વર્ષ બાદ કન્ટેનર કાર્ગો હેન્ડલિંગના થશે શ્રી ગણેશ। વપરાશકારો અને ઉદ્યોગ જગત માટે ઉજળા સંકેત। પોર્ટ પ્રશાસનના નિર્ણયથી આવકમાં થશે વધારો। અંજારના લુહારિયા ગામે કબડ્ડીને કારણે સર્જાયો કકળાટ। બે જૂથો આમને સામને આવી જતા સશસ્ત્ર ધીંગાણું। બંને પક્ષે સામસામે નોંધાઈ રાઇટિંગની ફરિયાદ। ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ઓધવ ભવનનું કરાયું ઉદ્ઘાટન। આદિપુર ખાતે અખિલ ભારતીય સિંધી ભાનુશાલી સમાજ દ્વારા કરાયું આયોજન। સમાજના શ્રેષ્ઠીઓનું કરાયું સન્માન। કચ્છમાં મહિલા સશક્તિકરણની ઉજવણી યથાવત। ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓને અપાયું માર્ગદર્શન। મહિલાઓ સ્વ સુરક્ષા માટે બને સજ્જ। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 65 નાયબ પોલીસ અધિક્ષકની બદલી કરાઈ છે। સાથે 73 પોલીસ ઇન્સ્પેક્ટરોને નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી અપાઈ છે, જેમાં કચ્છના 3 અધિકારીઓ બદલીને બહાર ગયા છે। પશ્ચિમ કચ્છના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક તેજલ પટેલની અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડીવાયએસપી તરીકે બદલી થઈ છે, જ્યારે પૂર્વ કચ્છના ભચાઉના વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ પટેલની મહીસાગરના લુણાવાડામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે બદલી થઈ છે। તેમની સામે ભચાઉના વિભાગીય પોલીસ અધિકારી તરીકે અમદાવાદના મદદનીશ પોલીસ કમિશનર RS સિંધીને મુકાયા છે, તો જખૌના મરીન સેક્ટર લીડર BJ નિનામાની બદલી કરીને તાપીના વ્યારામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા છે, તો JK જયસ્વાલની પશ્ચિમ કચ્છના નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી કરીને ભુજ મુકાયા છે, જ્યારે AN વાડાને ડીવાયએસપી તરીકે બઢતી આપીને વડોદરાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે મુકાયા છે, તો AH ચૌધરીને બઢતી આપી વિભાગીય પોલીસ અધિકારી તરીકે ભુજ મુકાયા છે। ભુજની RR સેલની ટીમે દુધઈ હત્યા કેસના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીએ વર્ષ 2014માં દુધઈથી એકનું અપહરણ કરી રાપરના વજેસર પાસે લઈ જઈ હત્યા કરી હતી। ત્યારબાદ છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા આરોપી અતુલ ગોવિંદ પાતળિયાને ઝડપી પાડીને ભુજ B ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। છેલ્લા 10 માસથી નાસ્તો ફરતો હતો અને દુધઈ 36/2014 IPC 302 વગેરે ગુનો કામે અતુલ ગોવિંદભાઈ પાતળિયા છેલ્લા 10 માસથી નાસ્તો ફરતો હતો। અતુલની સાથે હું અને રામસંગજી સોઢા કોલેજમાં ભણેલા છીએ, એટલે એ અમને સામો આવ્યો એટલે અમને એમ થયું કે આ નાસ્તો ફરતો આરોપી કેમ ફરે છે, એટલે અમે પીછો કરીને એને પકડ્યો। અંજામ દુધઈ પોસ્ટે મારી કરીને રાપરના વજેપર બાજુ લઈ ગયા હતા, એને અપહરણ કરીને ને ત્યાં એને મારવામાં આવ્યો હતો। એક આરોપી પકડાયેલ છે ને હજુ એક આરોપી હંસરાજ ડાયા એ ફરાર છે। ભુજના ખાસરા ગ્રાઉન્ડ નજીક ગત રાત્રે એક યુવતી સાથે અભદ્ર માંગણી કરીને છેડતીનો બનાવ બન્યો હતો, જે સબબ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આરોપી સમીર હસન આરબની અટકાયત કરવામાં આવી હતી। આ શખ્સે ગત રાત્રે 10:30 વાગ્યાના અરસામાં ખાસરા ગ્રાઉન્ડ નજીક રહેતી યુવતીના ઘેર ધસી જઈને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અબડાસા તાલુકાના તેરા ગામે ગત રાત્રિએ ખેતરે જવા નીકળેલા 48 વર્ષીય આધેડની લાશ આજે ગામના તળાવમાં તરતી જોવા મળતા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। તાજેતરમાં જ થયેલા ભારે વરસાદને પગલે ગામના 3 તળાવો ઓગની ચૂક્યા છે, ત્યારે તેમાંના એક તળાવમાંથી હરિસિંહ પ્રાગજી ચૌહાણ નામના વ્યક્તિની લાશ મળી આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં પગ લપસી જતા તળાવમાં ખાબકી પડતા હરિસિંહનું મૃત્યુ થયું હતું। અંજાર તાલુકાના લુહારિયા ગામે બે જૂથો વચ્ચે કબડ્ડી રમવા જેવી નાની બાબતે સશસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને પક્ષે કુલ 9 જેટલા લોકો ઘવાતા સારવાર હેઠળ ખસેડાયા હતા। બંને પક્ષના ટોળા સામે પોલીસે રાયોટિંગની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। લુહારિયા ગામે રાત્રિના કબડ્ડી રમવા મુદ્દે બે જૂથો આમને સામને આવી ગયા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હસમુખભાઈ ઈશ્વરલાલ લાખાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ લુહારિયા ગામે RSSની શાખામાં કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબડ્ડી રમતા બે જૂથો વચ્ચે મામલો બિચક્યો હતો, જેમાં લુહારિયા ગામના ઉપસરપંચ ઈશા ગુલામ મામદ સહિત 30 થી 35 જણના ટોળાએ રાત્રે તલવાર લાકડી સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો, જે સબબ ટોળામાં આવેલા આરોપીઓ સામે રાયોટિંગની કલમ તળે ગુનો નોંધાયો હતો। તો પ્રતિ ફરિયાદમાં ગુલામ હુસેન જુસબ અઘારિયાએ પણ હસમુખ લાખાણી સહિત અન્ય 150 જણના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બંને પક્ષોની ફરિયાદને પગલે તપાસ હાથ ધરી છે। આજરોજ સાંજના 8:30 વાગ્યાના સુમારે અંજાર તાલુકાના લોહારિયા ગામે હિન્દુ મુસ્લિમ વચ્ચે મારામારીનો બનાવ બનેલ છે, એવા સમાચાર મળતા તાત્કાલિક પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે લોહારિયા ગામે જઈને બંદોબસ્ત જાળવેલો અને કાયદો વ્યવસ્થા ન જોખવાય અને બીજો કંઈ વધુ બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવેલો।
મુન્દ્રામાં કન્ટેનરનું સીલ તોડીને 1,63,000ના ભંગારની ચોરી કરાઈ હોવાનો બનાવ પોલીસ ચોપડે દર્જ થયો હતો. જામનગર જિલ્લાના ઓખાની પાર્ટીએ સાઉદી અરેબિયાથી ભંગારનો જથ્થો મંગાવ્યો હતો. તે કન્ટેનરનું સીલ તોડીને નિશાચરો પોણા 2 લાખની કિંમતના 540 કિલો ભંગારની ચોરી કરી ગયા હતા. ગત 23મી જુલાઈએ કન્ટેનર મુન્દ્રાના અદાણી બંદરે પહોંચી આવ્યું હતું અને કસ્ટમ ક્લિયરિંગ માટે CFSમાં રાખવામાં આવ્યું હતું. તે દરમિયાન તસ્કરોએ ભંગારની ચોરી કરતા મુન્દ્રા CFSના સિનિયર મેનેજર રાહુલ વર્માએ ફરિયાદ નોંધાવી હતી. કચ્છમાં ભારે વરસાદને કારણે બેહાલ બનેલા બન્નીની વહારે જિલ્લાનું વહીવટીતંત્ર આવ્યું છે. બન્નીમાં ઠેર ઠેર પાણી ભરાતા અગાઉ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને બચાવ્યા બાદ તેમનું જનજીવન થાળે પાડવા માટે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની આગેવાનીમાં વહીવટીતંત્રે બેહાલ બન્ની વાસીઓને સહિયારો આપ્યો હતો. બન્નીમાં ઠેર ઠેર પાણી ભરાતા અગાઉ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને બચાવ્યા બાદ તેમનું જનજીવન થાળે પાડવા માટે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની આગેવાનીમાં વહીવટીતંત્રે બેહાલ બન્ની વાસીઓને સહિયારો આપ્યો હતો. બેટમાં ફેરવાયેલા બન્નીના અસરગ્રસ્તોને 700થી વધુ તાલપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો રાશન કીટ, તેલ, મસાલા, ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની આગેવાની તળે જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાની ટીમે નોંધનીય કામગીરી કરી છે. આજે વહીવટીતંત્રના કાફલા સાથે બન્નીના અસરગ્રસ્તોને સહાય કરાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, DIG AK જાડેજા, SP DN પટેલ, ભુજના પ્રાંત અધિકારી DC જોશી, જિલ્લા અછત કલેક્ટર શ્રી જોશી વગેરે બન્નીમાં મદદ માટે દોડી ગયા હતા. પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વધતી જતી બેરોજગારીને પગલે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે યુથ પ્રદેશના આગેવાનોની ઉપસ્થિતિમાં કચ્છ લોકસભા બેઠકની યુથ કોંગ્રેસ કમિટીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કચ્છના ઉદ્યોગોમાં રોજગારી મળી રહે તે અંગે રજૂઆત કરી હતી. આજે યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 26 લોકસભાની અંદર યુવા બેરોજગાર રેલીના સ્વરૂપે એક યુવાનોની આવાજ, યુવાનોની જે પીડા છે એ સરકારના કાન સુધી પહોંચે એના માટે આ રેલીના માધ્યમથી એક રજૂઆત કરવાનું કાર્યક્રમ રાખેલું હતું, જેની અંદર સમગ્ર ગુજરાતમાં આપ જાણતા હશો કે દર દિવસે ને દિવસે શિક્ષિત બેરોજગારોની જે સંખ્યા વધતી જઈ રહી છે એની ચિંતા સરકાર કરતી નથી. અને હાલની તારીખમાં યુવાનોને એક વખત ખાવાની પણ સુવિધા મળતી નથી. યુવાનો દોડા દિવસે બેરોજગારીની તરફ જતા હોય છે. કચ્છમાં 60થી 70,000 શિક્ષિત બેરોજગારો છે, ત્યારે આ તંત્ર, આ સરકાર આમાં કોઈ પણ જાતના પગલાં નથી લઈ રહી. અને જ્યારે ભાજપના જે કાર્યકરો, જે નેતાઓ છે એ તે મોટી મોટી કંપનીઓમાં પોતાના કોન્ટ્રાક્ટ લઈ અને પેટા કોન્ટ્રાક્ટમાં બહારની કંપનીઓને દેતા હોય છે, ત્યારે સ્થાનિક અહીંયા કને બેરોજગારી વધી રહી છે. તો આજે અમે તંત્રને કીધું છે કે ભાઈ આ જે તકલીફ છે, યુવાનોને જો રોજગારી નહીં મળે તો આગામી દિવસોમાં અમે જ્વલંત કાર્યક્રમ કરશું. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય TV ન્યૂઝ.